લેસર ફ્લેમિંગો એટલે કે નાના હંસ તરીકે ઓળખાતા આ પક્ષી અંકલેશ્વરના મહેમાન બન્યા છે. આ આકર્ષક પક્ષીઓ તેમના ગુલાબી પીંછા અને વાંકી ચાંચ માટે જાણીતા છે. આ પક્ષી વેટલેન્ડ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે. દર વર્ષે નવેમ્બરથી માર્ચ સુધી લેસર ફ્લેમિંગો ભારતમાં વેટલેન્ડમાં સ્થળાંતર કરે છે, જ્યાં પોષક તત્વોથી ભરપૂર શેવાળ અને ખારા પાણીના ઝીંગા તેમને આકર્ષે છે. ગુજરાત તેના વિશાળ મીઠાના રણ અને દરિયાકાંઠાના ઇકોસિસ્ટમને કારણે આ પક્ષીઓ માટે મુખ્ય સ્થાન બન્યું છે. ગુજરાતમાં આવેલું લિટલ રણ ઓફ કચ્છ ફ્લેમિંગો માટે એક જાણીતું પ્રજનન સ્થળ છે, પરંતુ અંકલેશ્વરની નજીક તાજેતરમાં દેખાતી ઘટનાઓ સૂચવે છે કે આ વિસ્તારના વેટલેન્ડ પણ આ સ્થળાંતરીય પક્ષીઓ માટે મહત્વના રોકાણ સ્થળ બની રહ્યા છે. સ્થાનિક પક્ષી નિરીક્ષણના જણાવ્યા મુજબ ફ્લેમિંગો અંકલેશ્વર નજીકના દરિયાકાંઠા અને નદીમુખોમાં નાના ઝુંડમાં જોવા મળ્યા હતા. સ્થાનિક પક્ષી નિરીક્ષક ડોક્ટર ખુશી પટેલ કહે છે કે આ એક અદ્ભુત નજારો છે. ફ્લેમિંગો લેન્ડસ્કેપને ગુલાબી સમુદ્રમાં બદલી નાખે છે, જે આપણને આપણા ઔદ્યોગિક વાતાવરણ વચ્ચે છુપાયેલા ઇકોલોજીકલ ખજાનાની યાદ અપાવે છે. અંકલેશ્વરમાં ફ્લેમિંગોનું જોવા મળવું એ ગુજરાત અને નજીકના વિસ્તારોમાં ચાલી રહેલા સંરક્ષણ પ્રયાસો સાથે સંકળાયેલ છે. અંકલેશ્વરમાં વેટલેન્ડ અને મેંગ્રોવ્સનું સંરક્ષણ કરવાનો સમાન પ્રયાસો આ વિસ્તારને ફ્લેમિંગોનું આશ્રયસ્થાન બનાવી શકે છે. અંકલેશ્વરમાં ફ્લેમિંગોનું દેખાવું એ આ વિસ્તારના ઇકોલોજીકલ મહત્વનું પણ ઉજાગર કરે છે. નર્મદા નદી મુખ અને નજીકના વેટલેન્ડ સેન્ટ્રલ એશિયન ફ્લાયવે પર સ્થળાંતર કરતા પક્ષીઓ માટે મહત્વના ખોરાકના મેદાનો પૂરા પાડે છે. ખુશી પટેલ કહે છે કે વેટલેન્ડને ભાવિ પેઢીઓ આ નજારો જોઈ શકે એ માટે સાચવવા જોઈએ. પક્ષી પ્રેમીઓ માટે ફ્લેમિંગોનું અણધાર્યું જોવા મળવું એ કુદરતની લાવણ્યતાને જોવાની દુર્લભ તક આપે છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણીય સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવી રહ્યું હોવાથી અંકલેશ્વરના લેસર ફ્લેમિંગો વિકાસ અને જૈવ વિવિધતા વચ્ચેના નાજુક સંતુલનની યાદ અપાવે છે. મારું નામ ખુશી પટેલ છે. હું છેલ્લા 3 વર્ષથી અંકલેશ્વર તથા ભરૂચના આસપાસના વિસ્તારમાં વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરું છું. હમણાં 3 દિવસ પહેલાં જ્યારે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવા માટે અમે ભરૂચના અંકલેશ્વરના કાંઠા વિસ્તારમાં નીકળ્યા હતા, ત્યારે ફ્લેમિંગો, જે લેઝર ફ્લેમિંગો તરીકે ઓળખાય છે, એનું 60 પક્ષીઓનું ગ્રુપ જોવા મળ્યું હતું, જે આટલા 3 વર્ષમાં મારા માટે ફર્સ્ટ ટાઈમ હતું. આપણા ગુજરાતમાં 2 ટાઈપના ફ્લેમિંગો જોવા મળે છે. એક છે ગ્રેટર ફ્લેમિંગો અને બીજા છે લેઝર ફ્લેમિંગો. ગ્રેટર ફ્લેમિંગો એ આપણા દહેજના કાંઠા વિસ્તારમાં ખૂબ સરળતાથી જોવા મળી જાય છે, પરંતુ લેઝર ફ્લેમિંગો એ ખૂબ જ રેર અને ઓછા પ્રમાણમાં જોવા મળે છે, જે હમણાં આપણને આપણા ત્યાં જોવા મળ્યા છે. હું ફોટોગ્રાફીમાં લગભગ છેલ્લા 3 વર્ષથી ઘણી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે અને એનામાં સર્ટિફિકેટ પણ મને મળ્યા છે.